જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો 9મો અધ્યાય કરીશું. રાજવિદ્યા રાજગુહ્ય યોગ, અધ્યાય 9મો. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તારા જેવા દોષ દ્રષ્ટિ વગરના ભક્તને ઉપાસના સાથેના જ્ઞાનને હું કહું છું, જે જ્ઞાનથી તારી મુક્તિ થશે. આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, ઘણું પવિત્ર છે, પ્રત્યક્ષ ફળ આપનારું ને ધર્મયુક્ત છે, તે સહેલાઈથી સાધ્ય થાય તેવું સુગમ અવિનાશી છે. હે પરતપ, આ ધર્મમાં જેની શ્રદ્ધા ન હોય તે મને પામી શકતો નથી ને સંસાર ચક્રમાં અટવાયા કરે છે. આ બધું જગત મારાથી વ્યાપક છે ને બધા મારામાં રહેલા છે, પણ હું આકાશની માફક સર્વવ્યાપક હોવા છતાં સૌથી જુદો છું. હું બધાનું ભરણ પોષણ કરનાર હોવા છતાં જુદો છું. જેમ જીવ દેહને ધારણ કરે છે, પોષણ કરે છે ને અભિમાની બની તે દેહમાં વાસ કરે છે, એવા પ્રાણીમાં હું નથી, કારણ કે હું અહંકાર વગરનો છું. જેમ આકાશમાં ઉત્પન્ન થયેલો વાયુ આકાશમાં રહે છે, તેમ બધા પ્રાણી મારામાં રહેલા છે. પ્રલય કાળમાં બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લય પામે છે અને કલ્પની શરૂઆતમાં તેમના કર્મો અનુસાર હું ફરીથી ઉત્પન્ન કરું છું. સૃષ્ટિ વગેરે કર્મ મને બાંધતા નથી, કેમ કે હું તે કર્મોમાં આસક્તિ વગરનો તેમજ ઉદાસીન રહું છું. મારી આગેવાની આગળ મારી માયા સગળા જગતને ઉત્પન્ન કરે છે અને આ સંસાર ચક્રમાં ઘૂમે છે. હું ભક્તાધીન હોવાથી તેને માટે શરીર ધારણ કરું છું. અજ્ઞાની મનુષ્ય શરીર ધારણ કરતો હોવાથી મને તુચ્છ સમજે છે. અજ્ઞાની મનુષ્ય તામસી ને આસુરી પ્રકૃતિને આધીન થઈ મારી ઘૃણા કરે છે. દેવી પ્રકૃતિનો આશ્રય લેનારા મને અનન્ય ચિત્ત દઈને નિત્ય ભજે છે ને હંમેશા સ્તોત્ર મંત્ર આદિથી કીર્તન પૂજન નમસ્કાર ધ્યાન દ્વારા મારી સેવા કરે છે. કેટલાક મનુષ્ય જ્ઞાન યજ્ઞથી, કેટલાક મને એક રૂપે તો કેટલાક મને અનેક રૂપે, તો કેટલાક મનુષ્યો દાસત્વ ભાવથી ને કેટલાક બ્રહ્મા રુદ્ર વગેરે સ્વરૂપે મારી સેવા કરે છે. યજ્ઞ દેવતા હું છું, પિતૃઓને અપાતી આહુતિ હું છું, મંત્ર ઘી અગ્નિને હોમેલું દ્રવ્ય હું છું, ગતિ ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણ સુયત પ્રભાવ પ્રલય સ્થાન વિધાનને બીજ હું છું. આમ છતાં હું અવિનાશી છું. હું સૂર્યરૂપ બનીને તપું છું, વરસાદ વરસાવું છું, વરસાદ અટકાવું છું, જીવન મૃત્યુને અસત હું છું. જે ત્રણેય વેદ દ્વારા ઇન્દ્રાદિ રૂપથી મારી પૂજન કરીને યજ્ઞ શેષ સોમરસ પીનારાને પાપવાળા બનીને સ્વર્ગને ઈચ્છે છે, તે મનુષ્ય પુણ્યના ફળ સ્વરૂપ ઇન્દ્રલોકમાં જઈને સ્વર્ગ સુખ મેળવે છે ને પુણ્ય પૂરું થતાં મનુષ્ય લોકમાં આવે છે. તે ત્રણેય વેદોમાં કહેવાયેલ ધર્મ અનુસાર ચાલી આવાગમન પ્રાપ્ત કરે છે. છતાં જે મનુષ્ય નિષ્કામ યોગ શેમનોને અનન્ય ભાવે મને ઉપાસે છે, તેનો ભાર હું હવન કરું છું. હે અર્જુન, જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને પૂજે છે, તેઓ આડકતરી રીતે મને પૂજે છે, કેમ કે બધા યજ્ઞોનો ભોગતા સ્વામી હું છું. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, તેમ મારા ભક્ત મને પામે છે. મારા જે ભક્તો છે તેનો પૂર્વજન્મ નથી. હે અર્જુન, તું કંઈ પણ કર્મ કરે એ બધું મને અર્પણ કર. આથી કરીને તું કર્મ બંધનથી મુક્ત થઈ જશે અને મને પામશે. હું બધા પ્રાણીઓમાં એક સરખા રૂપથી રહેલો છું. મને કોઈ પ્રિય નથી કે નથી કોઈ અપ્રિય. છતાં જે ભક્ત મારું ભજન કરે છે તે મારામાં છે અને હું તેનામાં છું. જે મનુષ્ય ઘણો દુરાચારી કે પાપી હોવા છતાં બીજાને ભજવાને બદલે મને ભજે છે, તેને ઉત્તમ ગણવો, કેમ કે તેનો નિશ્ચય ઉત્તમ છે. હે અર્જુન, મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી. સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર, અત્યંજ આ બધી મારી સેવા કરવાથી પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. તો પછી પવિત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય કે ભક્તો મારું ભજન કરવાથી
નિશ્વય જ પરમપદને પામી છે. માટે હે અર્જુન, તું મનને ને ભક્તિ દ્રઢ કરી મને જ પૂજનારો થા ને મને નમસ્કાર કર. આથી કરીને તું ચોક્કસપણે મને પામીશ, એમાં શંકા નથી. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. 9મા અધ્યાયનું મહાત્મય ફળ. ગીતાજીના 8મા અધ્યાયનું મહાત્મય સાંભળ્યા પછી 9મા અધ્યાયના મહાત્મય અંગે પાર્વતીજીએ શ્રી શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનની પૂછા કરી આ મહાત્મય જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરી. આથી તેઓએ આ મુજબની કથા કહી સંભળાવી. નર્મદા તટે મહિસ્મતી નામની નગરીમાં માધવ નામે વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. એક વખતે તેને યજ્ઞ કરવાનો વિચાર થયો. આ યજ્ઞના હેતુ માટે એક બકરો લઈ આવ્યો. આ બકરાને વાચા ફૂટી અને અંતે તે બ્રાહ્મણને કહેવા લાગ્યો, સ્વર્ગ સુખ મેળવવાની ઈચ્છાથી તમે મારો વધ કરવા માંગો છો. આ ક્ષણિક સુખ કરતાં મોક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો. હું મારા ગત જન્મની વાત તમને કહું છું, તે સાંભળો. હું કેટલાક જન્મો પહેલાં બ્રાહ્મણ હતો. મારે એક દીકરો હતો. તે માંદો પડતા દીકરાને સારું થાય તે હેતુથી પિતાજીના મંદિરમાં મેં એક બકરો ચડાવ્યો. આથી મારો દીકરો તો સાજો થયો, પણ આ પાપી કૃત્યથી હું અનેક યોનિઓમાં ભટકી આજે બકરો થયો છું. આ મારો જાત અનુભવ છે. જેથી તમે આ પાપ કૃત્ય ન કરો તો સારું. આ બકરાના જન્મ પહેલાં હું વાંદરો હતો. ગ્રહણના એક દિવસે એક રાજાએ એક બ્રાહ્મણને દાન આપતા બ્રાહ્મણે આ દાન સ્વીકારતા બીજા બ્રાહ્મણને તે બ્રાહ્મણને કહ્યું કે ગ્રહણના દિવસે દાન લેવું એક મહાપાપ છે. આ હું બાજુના ઝાડ પર બેઠો બેઠો સાંભળતો હતો. આ બ્રાહ્મણે પ્રત્યુત્તર આપ્યો કે હું દાન શરીરના નિર્વાહ અર્થે લઉં છું. હું દરરોજ ગીતાજીનો 9મા અધ્યાયનો પાઠ કરતો રહું છું, જેથી મારા બધા જ પાપોનો નાશ થાય છે. આમ કહી બકરો બ્રાહ્મણને ઉદ્દેશીને કહે છે કે ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કરવાથી તમારો ને મારો બંનેનો ઉદ્ધાર થશે. બ્રાહ્મણને આ યોગ્ય લાગ્યું અને તેણે 9મા અધ્યાયનો પાઠ બકરાને કહી સંભળાવ્યો. આ સાંભળવાથી બકરો પશુ યોનિમાંથી છુટકારો પામ્યો. બ્રાહ્મણ પણ આ 9મા અધ્યાયનો નિયમિત પાઠ કરવાથી મૃત્યુ થતાં વૈકુંઠ લોક પામ્યો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.